કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? લગભગ મારા મત મુજબ તો પ્રોફિટમાં હોવા જોઈએ, પણ આજે એકાદ બે સ્ક્રીનશોટ એવા આવ્યા છે કે જે લોસમાં હતા અને એના સ્ક્રીનશોટની અંદર ઓવર ટ્રેડિંગ ખૂબ હતું. હવે ભાઈ 10 ને લગભગ 10 વાગ્યા સુધી મેં કોઈ પણ જાતનો વ્યૂ શેર કર્યો નહોતો. બીજી વાત કે 10 વાગ્યા સુધી માર્કેટ ન તો આ રેન્જને બ્રેક કર્યો ન તો આ રેન્જને બ્રેક કરી હતી માર્કેટે. બીજી વસ્તુ, મેન 15 મિનિટની કેન્ડલનું જે ક્લોઝિંગ હતું તે કઈ બાજુ હતું? અપસાઇડ હતું. બરાબર. એનો મતલબ એ છે કે માર્કેટનો ટ્રેન્ડ જે છે ને, વ્યૂ સેલરનો, એ કઈ સાઈડ લઈ જવાનો છે? અપસાઇડનો. આટલું તો ક્લીન હતું. પણ અહીંયા બાય બને ન બને તો શું કરવું પડે? તો કે એને ડીપ આવવા દેવું પડે. અને ડીપ આવ્યા પછી પણ આ લોને શું કરવું જોઈએ? રિસ્પેક્ટ. તો અહીંયા શું કર્યું છે? રિસ્પેક્ટ કરી છે. ગઈકાલના વિડીયોમાં મેં ક્લીન સમજાવ્યું હતું તમને કે આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે, રિટેસ્ટ કરે અને પછી જો નીકળે ને તો ગઈકાલનો હાઈ આવી શકે. પહેલો લેવલ આ અને બીજો ગઈકાલનો હાઈ. તો અહીંયાથી સારા એવા પોઈન્ટ હતા ભાઈ. અહીંયાથી લગભગ 100 પોઈન્ટ પ્લસ 100 પોઈન્ટની આજુબાજુ તો હતા જ. અને પરફેક્ટ મળ્યા છે. કેવા મળ્યા છે? પરફેક્ટ. જ્યારે માર્કેટ આને બ્રેક કરે છે, કોને? 24,948ને, એ પછી એક પણ કેન્ડલનું ક્લોઝિંગ નીચે બતાવો મને, ક્યાંય નથી. એનો મતલબ એ છે કે માર્કેટ 5 મિનિટની કોઈ કેન્ડલ પણ નીચે ક્લોઝ નથી કરતું. તો ક્લીન વસ્તુ છે કે આની અંદર બાયર છે. હવે આ સાયકોલોજી આપણે ડેવલપ કરવી પડે. બરાબર છે. લગભગ આ એરિયામાં ક્યાંક અહીંયા જે આ ડીપાઈ છે ને, આ રેડ કેન્ડલ, એ જ્યારે ગ્રીન બનતી હતી ને, ટાઈમ ચેક કરી લેજો. બરાબર. આ જ્યારે ગ્રીન કેન્ડલ બની ને ત્યારે એક વ્યૂ શેર કર્યો હતો કે જ્યાં સુધી માર્કેટ આ રેન્જમાં છે ને ત્યાં સુધી સેફ ટ્રેડરે દૂર રહેવું. પણ જે રિસ્કી છે, મતલબ 5-7 પોઈન્ટનો એસએલ લઈ શકે છે. બરાબર. એ મિત્રો કોલનું પ્રીમિયમ જો ડીપ આવે ને, તો જ્યારે આ કેન્ડલ રેડ આવી ને ત્યારે પ્રીમિયમ લગભગ 70.98 આ લો માર્યો છે. 4-5 પોઈન્ટનો એસએલ આવે છે અહીંયા. પ્રીમિયમના ચાર્ટ ઉપર જોશું, પણ જસ્ટ સમજાવું છું એટલા માટે ઇન્ડેક્સમાં કે અહીંયાથી તમારી એન્ટ્રી થઈ હોય તો પછી ક્યાંય તમારે નીકળવાનું થતું જ નથી. અને ક્લીન વસ્તુ છે કે ભાઈ અહીંયાથી એન્ટ્રી થઈ હોય ને તો અહીંયા સુધી તો બેસવાનું જ છે. બરાબર. આ આપણો રૂલ્સ કહે છે. જોઈ લઈએ. પછી એક બીજી વસ્તુ સમજાવી દઉં કે 15 મિનિટને જ્યારે પણ માર્કેટ બ્રેક કરશે, આ બોક્સ છે ને 15 મિનિટનું છે. ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું આ બોક્સ છે. આ બ્રેક કર્યું, ફરી શું કર્યું? તો કે એને રિટેસ્ટ કર્યું. અહીંયાથી પુલ બેક લીધો, એનો મતલબ અહીંથી બાઉન્સ થશે. સમજાય હે? આજે 3 વાગે જે બાઉન્સ થયું છે એની પાછળનું રીઝન એ છે કે 2 વાગે અહીંયાથી કોલની અંદર 0 મળ્યો છે ભાઈ. શું કામ? તો કે આ પુલ બેક એરિયા હતો. બરાબર. આને બ્રેક કર્યા પછી જ, આ બ્રેક થયા પછી જ ડાઉન સાઈડની મૂવમેન્ટ વિચારવાની, ડાયરેક્ટ નહીં. ધારી લ્યો કે આ સીધું અહીંયા આવી ગયું હોત અને એક કેન્ડલનું ક્લોઝિંગ આની નીચે આપી દીધું હોત ને 15 મિનિટની, અને ફરી જોઈએ અહીંયા જાત ને તો અહીંયાથી સેલિંગ આવે જ. આ સાયકોલોજી ડેવલપ કરી જ લેવાની કે આવું જ્યારે થાય ત્યારે આ આવું જ થશે. સમજાણું? અહીંયાથી ઉપર ગયું, ફરી ડીપ આવ્યું તો અહીંયાથી બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે. એસએલ દઈ દેશું ને, અહીંથી નીચું જશે તો એસએલ આપી દેશું, શું વાંધો છે? સમજાય છે? હવે જોઈ લ્યો પ્રીમિયમનો ચાર્ટ.
કે ભાઈ એની અંદર શું થાય છે. કાલે થોડોક ઓબ્વિયસનો પ્રોબ્લેમ હોય યા તો એપિક પેનનો કોઈ પણનો પ્રોબ્લેમ હતો, એને કારણે થોડી તકલીફ હતી મિત્રો, તે બદલ માફી. બરાબર, માફ કરજો. કેમ કે એટલા માટે જ મેં શોર્ટ વિડીયો બધા ટેલિગ્રામમાં નાખ્યા હતા, નહીંતર મોસ્ટ ઓફ હું ટેલિગ્રામમાં શોર્ટ વિડીયો નાખતો નથી. બરાબર, તો હંમેશા આ વસ્તુ એટલા માટે નાખું છું શોર્ટ વિડીયો, કેમ કે ફૂલ એનાલિસિસ વિડીયોની અંદર પેન જે હતી ને એ ચોંટતી હતી. પેન અને વોઇસ બે એકી સાથે આવતો નહોતો. બરાબર, તો આ એરિયો જે છે ને, આ કેન્ડલ રેડ, આ ગ્રીન બનતી હતી ને જ્યારે, આ ગ્રીન, ત્યારે મેં વ્યૂ શેર કર્યો હતો 80-82ની આજુબાજુ આ પ્રીમિયમ ચાલુ હાલતું હતું આપણું 950નો કોલ. અને ત્યારે મેં એક વ્યૂ શેર કર્યો હતો કે જો કોલનું પ્રીમિયમ ડીપ આવે ને તો રિસ્કી ટ્રેડર એક એટેમ્પ મારી શકે ISL સાથે. બરાબર, અને ફર્સ્ટ ટાર્ગેટ 96 અને સેકન્ડ ટાર્ગેટ તો કે 131, આ બે માટે બેસી શકે. બરાબર, તો કેટલા મિત્રો આ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં સફળ રહ્યા છે જરા કોમેન્ટ કરીને જણાવજો મને કે ભાઈ અમે આ મૂવમેન્ટ પરફેક્ટ કેપ્ચર કરી છે. તો મને પણ લાઈવ માર્કેટમાં વ્યૂ આપવાની થોડી ખ્યાલ પડે, કેમ કે 2-3 દિવસથી એક મિત્રનું એવું કહેવાનું હતું કે સાહેબ લાઈવ માર્કેટની અંદર વ્યૂ આપો તો અમને થોડું સપોર્ટ મળે છે. પણ છતાંય આજ એક મિત્રનો 6000ના લોસનો સ્ક્રીનશોટ મને જોવા મળ્યો. એ ખૂબ જ દુઃખદ ઘટના છે. પણ હવે આખા દિવસમાં આપણા 2-3 ટ્રેડ બનતા હતા અને ભાઈએ વધારે ઓવર ટ્રેડિંગ કરેલું છે અને એ પોતે સ્વીકારે છે. બરાબર, પણ આવું ઓવર ટ્રેડિંગ ન કરો મિત્રો. આ ઓવર ટ્રેડિંગ ન કરો એના માટે જ અમે 2 કલાક મહેનત કરીએ છીએ. બરાબર, કે આપણા ભાઈઓ ઓવર ટ્રેડિંગમાં ફસાય નહીં. બરાબર, હવે અહીંયાથી પરફેક્ટ 50 પોઈન્ટ આપ્યા છે. તો ભાઈ આ 50 પોઈન્ટ લઈ અને શાંતિથી સેટઅપ ક્લોઝ કરીને સૂઈ જાઓ ને, શું કામ આખો દિવસ ટ્રેડ ગોતો છો? બરાબર, એટલે હંમેશા આ વસ્તુ ધ્યાનમાં લેજો કે આ રીતનું ઓવર ટ્રેડિંગ કરી શકાય નહીં. બરાબર, એક બીજો ટ્રેડ કોલની અંદર મળતો હતો, જેની પાસે નોલેજ હતું એના માટે, યા તો નોલેજ જેની પાસે હતું એના માટે અહીંયા આ સપોર્ટ લીધો છે અને આ પુલ બેક એરિયા છે. બરાબર, જે આ બોક્સ છે ને એ ઝોન છે. જે લોકોને ઝોનમાં ખ્યાલ પડે એને ખ્યાલ પડી જશે. બરાબર, કે ભાઈ આ ઝોન છે અને અહીંયાથી બાઇંગ આવે, કેમ કે અહીંયા જૂના ઓર્ડર બ્લોક પેન્ડિંગ હોય. બરાબર, એને કારણે અહીંથી બાઉન્સ બેક કરી ગયું માર્કેટ. બરાબર, અને અહીંયાથી ધારી લ્યો કે ન થયું તમારાથી બાઇંગ, તો ફરી જ્યારે ડીપ આવ્યું ને અહીંયા હેમર બને ને તો અહીંયા પણ એક નાનો એવો ટ્રેડ હતો. બરાબર, 10-15 પોઈન્ટ તો અહીંયા પણ હતા. તો કોલના પ્રીમિયમમાં આ 2 ઓપોર્ચ્યુનિટી હતી. સાથે સાથે પુટના પ્રીમિયમમાં એક ઓપોર્ચ્યુનિટી મેં આપી હતી તમને. બંને 2 વખત આખા દિવસમાં મેં વ્યૂ શેર કર્યા છે અને બંને વ્યૂની અંદર સારો એવો પ્રોફિટ હતો. પણ પછી તમે એમ કહો કે ભાઈ મારે આ પ્રીમિયમને 50 લઈ જાઉં તો ન જાય, કેમ કે એ માત્ર રિટ્રેસમેન્ટ હતું. તો અહીંથી બાઉન્સ બેક જ થાય તો આ પ્રીમિયમ પાછું ડાઉન આવી જાય. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. હવે માર્કેટ અહીંયા એક્ઝેક્ટ આ રીતે આમ સપોર્ટ લેતું હતું. જ્યારે અહીંયા 3rd ટાઈમ સપોર્ટ લીધો ને અહીંયા, બરાબર, આ જે હેમર બની છે એ પછી જે હેમર બની પછી જે રેડ કેન્ડલ આવે છે ને, એ રેડ કેન્ડલમાં મેં તમને રેડ કેન્ડલ પછીની જે આ ગ્રીન કેન્ડલ નાની એવી બને છે, ત્યારે મેં તમને એક વ્યૂ શેર કર્યો હતો કે ભાઈ 24850ના પીઈમાં શું થઈ ગયું છે, એક 32નો સપોર્ટ ક્રિએટ થઈ ગયો છે. બરાબર, તો ડ્રો કરી લેજો. અને અહીંયાથી લગભગ 40.72નો હાઈ મારે છે. હવે ભાઈ 30વાળું પ્રીમિયમ 40 જાય એટલે 25-27% રિટર્ન છે. હવે કઈ બેંક આપે મને સમજાવો. અને છતાંય અહીંયાથી ધારો કે તમારી એન્ટ્રી થઈ છે, બરાબર, અને આ 40થી રિટર્ન આવે તો આની અંદર 3 પોઈન્ટનો SL અપાય કે ન અપાય, આ કોમેન્ટમાં જણાવજો. SL અપાય કે કોસ્ટ ટુ કોસ્ટ કરી નાખાય? કેમ કે 30% રિટર્ન તમને મળ્યા પછી આની અંદર SL બને? બરાબર, આ એક પ્રશ્ન છે મારો. જોઈએ તમારા બધાના રિવ્યૂ શું આવે છે.
બરાબર, એટલે આનો ખાસ જવાબ દેજો કે ભાઈ 30% રિટર્ન મળ્યા પછી જો એ પ્રીમિયમ ડીપ આવતું હોય, નીચે આવતું હોય, તો એની અંદર એસએલ લેવાય કે કોસ્ટ ટુ કોસ્ટ C2C એક્ઝિટ કરાય. બરાબર, કોમેન્ટ ખાસ કરજો બધા મિત્રો. બરાબર, એટલે તમારા નોલેજની પણ મને ખબર પડે. બરાબર, તો આ તો વાત થઈ નિફ્ટીની. સેન્સેક્સ એક્સપાયરીની અંદર કોલનું પ્રીમિયમ, આની અંદર ક્લીન વસ્તુ કીધી હતી ભાઈ આપણે કે જો આ ભૂલમાં આ પ્રીમિયમ 86 થી 90ની આજુબાજુ મળી જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, તો ભાઈ આ સપોર્ટ લેતું દેખાય એની વ્યાખ્યા છે કે કેન્ડલ હોલ્ડ કરી, બીજી એની ઉપર ક્લોઝ કરી અને પછી એ ડીપ આવ્યું. બરાબર, તો ISL સાથે બેસી શકાય. અને ફર્સ્ટ ટાર્ગેટ આપણો 145, અને જો એને બ્રેક કરી દે તો આ કેન્ડલે બ્રેક કરી દીધો છે, તો રાહ જો ક્યાં સુધી 214 સુધી, અને 214ને બ્રેક કરે તો 351 સુધી. તો બ્લાસ્ટ ટાર્ગેટ અહીંયાથી આપણે સેન્સેક્સમાં જોવા મળ્યું. બરાબર, તો સેન્સેક્સની આ મૂવમેન્ટ કોઈ મિત્રોએ કેપ્ચર કરી હોય તો એ કોમેન્ટમાં જણાવજો, અને નિફ્ટીની કરી હોય તો એ કોમેન્ટમાં જણાવજો. બીજી વાત, આવતીકાલે શું થઈ શકે? મહત્ત્વની વસ્તુ જે મેન નિફ્ટી, બરાબર, સેન્સેક્સના જે પ્રીમિયમ છે એ શોર્ટ વિડીયોની અંદર વિડીયો બનાવી આપીશ. બરાબર, ફૂલ એનાલિસિસ વિડીયોમાં આપણે લેતા નથી, યાદ રાખજો. હવે નિફ્ટીની અંદર 2 લેવલ મહત્ત્વના છે. ક્યાં? 25,023. બરાબર, અપસાઇડ માટે. ડાઉન સાઇડ માટે 24,922. આ 2 લેવલની વચ્ચે જો માર્કેટ આટા મારે તો ટોપથી સેલ, બોટમથી બાય. આ 2 વસ્તુ થાય. પહેલી કન્ડિશન. બરાબર, કેમ કે આ 100 પોઈન્ટ છે, ઓછા નથી. આ તમને નાની રેન્જ દેખાય પણ ઓછી છે નહીં. બરાબર, હવે ધારી લ્યો કે 25,023ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ પ્રાઇઝેક્શન સાથે બ્રેક થાય, મતલબ કે બ્રેક કરે, રિટેસ્ટ કરે ને પછી નીકળે, તો જ આપણે માનશું કે માર્કેટ ઉપર પણ જશે. બરાબર, બાકી યાદ રાખજો કે અહીંથી રિજેક્શન આવી શકે 25,023થી. હવે ડાઉન સાઇડ માટે 24,922ને બ્રેક કરે તો એક નાનો એવો ટાર્ગેટ છે 24,854, અને એની નીચે જાય તો 24,772. આ 2 ટાર્ગેટ સુધી આવી શકે અને આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ શકે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર, તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ ગેપ છે, પણ એ ગેપ ફિલ કરવા માટે માર્કેટને અહીંયા થોડી રેન્જ બનાવવી પડે ને પછી બ્રેકડાઉન કરે તો હવે આ ગેપ ફિલ થઈ શકે. બાકી મને લાગતું નથી કે માર્કેટની અંદર આ ગેપ ફિલ થાય. બરાબર, આટલું ક્લિયર. બીજી વસ્તુ, ધારી લ્યો કે માર્કેટ હેવી ગેપઅપ થઈ જાય. કેવું? કેમ કે થવા માટે ગમે તે થઈ શકે. એક દિવસ 300 પોઈન્ટ ગેપઅપ થયું હતું તો આવું થઈ શકે, અને આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો અહીંયા બાય બને નહીં. આને ડીપ આવવા દેવું પડે ભાઈ. બરાબર, ડીપ આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી બાયમાં બને, અથવા તો અહીંયા રેન્જ બનાવે અને અહીંયાથી રિજેક્શન લે તો અહીંયા સુધી ડાઉન સાઇડ બને. બરાબર, આટલું ક્લિયર. પણ આની વચ્ચે જો નાગિન ડાન્સ કરે તો આપણે એની સાથે કરવા વર્ગી જવાનું, અહીંથી બાય, અહીંથી સેલ. બરાબર, આટલું ક્લિયર. હવે જોઈ લ્યો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમ માટે મહત્ત્વનું લેવલ છે કે ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થાય. કેવું? થોડું એટલે ઘણું. મતલબ કે આ એરિયાની ઉપર ધ્યાનથી સમજજો, નહીંતર પછી એમ ન કહેતા કે એસએલ ગયો છે. બરાબર, આ એરિયાની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે. બરાબર, સરસ મજાનું આ એરિયાની ઉપર હો, અને પછી જો આ ડીપ આવે, ક્યાં આવે? 70 આવે, 71 આવે, જ્યાં આવે અહીંયા, તો એક એન્ટ્રી બની શકે. બરાબર, અને એસએલ રહેશે તમારો 65. 65ની નીચે 50 પૈસા પણ આને રાખવાનો થતો નથી. બરાબર, આટલું ક્લિયર રાખજો, અને આ મારો પર્સનલ વ્યૂ છે. બીજી વાત, એક સપોર્ટ છે 55 અને એક બેઝ છે 28. 28ની નીચે આ પ્રીમિયમ નીચે જઈ શકે. આની અંદર આપણે રસ રાખશું નહીં કે દાખવશું નહીં. હા, આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક મળે
તો એક ઓપોર્ચ્યુનિટી સીધી મળી શકે. બરાબર, ક્યાં સુધી? તો કે અહીંયાથી એન્ટ્રી થાય 87 ને બ્રેક કરી દે તો 121 અને 148 સુધી જઈ શકે. બરાબર, આટલું ક્લિયર. ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ જાય અને ફરી ડીપ આવે. બરાબર, અને જો 121 ને બ્રેક કરે ને તો 148, 178 અને આની ઉપર જાય તો 220 સુધીના ટાર્ગેટ મળી શકે. ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન થયું. કેવું થયું? ગેપ ડાઉન. તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? તો કે ડીપ. ક્યાં? 28ની આજુબાજુ. જો 28ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 55 સુધીનો ફર્સ્ટ ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 79. આ બે ટાર્ગેટ જોવા મળી શકે, પણ ડાયરેક્ટ નહીં. સપોર્ટ લે, એકાદો સ્વિંગ બનાવે, ફરી ડીપ આવે અને પછી ત્યાંથી એન્ટ્રી કરી શકાય. પણ મેન વસ્તુ 28ને બ્રેક કરવું જોઈએ નહીં. 3 કન્ડિશન છે. એક તો ફર્સ્ટ મોર્નિંગમાં, બીજું ગેપ અપ ઓપન થાય તો ડીપ આવવા દેજો, અને ત્રીજું નીચે ઓપન થાય તો અહીંયા સપોર્ટ લેવા દેજો. આ 3 કન્ડિશનની અંદર આ પ્રીમિયમ બાય થઈ શકે, બાકી નહીં. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટના પ્રીમિયમમાં જો માત્ર ને માત્ર એક સપોર્ટ છે 69. સપોર્ટ કહું તો પણ એ, બેઝ કહું તો પણ એ. બરાબર, આ પ્રીમિયમમાં સારો એવો વેઇટેજ હું માનું ત્યાં સુધી એક જ કન્ડિશનમાં આવી શકે કે માર્કેટ ખુલીને ઉપર ક્લોઝ થાય. ક્યાં? 69ની ઉપર. બરાબર, કે ઉપર આ એરિયામાં ક્યાંક ઓપન થાય, ડીપ આવે અને અહીંયાથી 103 જાય. ક્યાં જાય? 103. બરાબર, જો અહીંયાથી 69ની આજુબાજુથી મળી જાય ને તો એક એટેમ્પ મારી લેવાનો. ક્યાં સુધી? 103 સુધી. અને પછી પાછું જો 75-76ની આજુબાજુ જોવા મળે, બરાબર, તો જે લો હોય એના એસએલ સાથે ટ્રાય કરી શકાય. લો વધારે થોડો ડીપ હોય તો આપણે થોડું ડીપ લેવાનું. બરાબર, કેમ કે આપણો એસએલ નાનો થવો જોઈએ. બરાબર, ધારી લ્યો કે અહીંયાથી કોઈ કેન્ડલ બનીને ઉપર આવીને ક્લોઝ કરી છે. બરાબર, તો અહીંયા સુધી 103 સુધી જતું રહ્યું તો આને અહીંયા આવવા દેવાનું. જ્યારે ફરી અહીંયા આવે ને ત્યારે આ એસએલ સાથે પકડી લેવાનું. અને આને જો બ્રેક કરી દે પછી 103ને, એટલે યાદ રાખજો કે 147 આવશે ને 186 પણ આવશે. જેકપોટ જો આ કન્ડિશન બને તો. કન્ડિશન બનવા માટે એવું કંઈથી ઉપર જાય, ફરી ડીપ આવે અને ફરી પાછો આ હાઈ બ્રેક થાય 103નો, એટલે ઉપરના બંને ટાર્ગેટ જોવા મળી શકે. આની ઉપર જાય તો 246. બરાબર, હવે ધારી લ્યો કે થોડું ગેપ ડાઉન ઓપન થાય. માર્કેટ થવા માટે બધું થઈ શકે. આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને જો અહીંયા સપોર્ટ લે 103, બરાબર, તો અહીંયાથી એક એન્ટ્રી બની શકે અને 147ને બ્રેક કરી દે તો 186, 246, 285, બરાબર, ને વધારે જાય તો 337. આવું 2 દિવસ સુધીમાં આવી શકે. કેટલા દિવસ સુધીમાં? 2 દિવસમાં. 246ને બ્રેક કરશે ને એટલે 337 આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. કાલે આવે કે પરમ દિવસે આવે. બરાબર, આટલું ક્લિયર. તો સ્ક્રીનશોટ મારી લેજો. આજે શું કર્યું છે એના કોમેન્ટ જણાવજો, અને મેં જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ ખાસ આપજો બધા. બરાબર, કે એની અંદર શું કરી શકાય. પછી આજે પ્રોફિટ કર્યો છે કે લોસ, અને આજના બંને વ્યૂ પરફેક્ટ હતા કે કેમ, આ તમામ મિત્રો જે વિડીયો જોઈ છે, બરાબર, એ જણાવજો. અને જે મિત્રો ટેલિગ્રામમાં છે, બરાબર, પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો એવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરજિયાત કોમેન્ટ કરવાનું ન ચૂકશો. બરાબર, જેટલી વધારે તમે કોમેન્ટ કરશો એટલા વધારે મિત્રો સુધી આપણો આ વિડીયો પહોંચશે. સૌથી પહેલાં કોમેન્ટ અને લાઇક કરી, બરાબર, અને પછી જ વિડીયો પૂર્ણ કરજો. બરાબર, અને વિડીયોને બને ત્યાં સુધી છેલ્લે સુધી જોવાનું રાખજો, એટલે કોઈ વસ્તુ મિસ ન થાય. બરાબર, શોર્ટ ટર્મની અંદર મતલબ 10-15 મિનિટમાં